તો હેલો દોસ્તો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો આપણા બીજા એક નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ગાઈસ. તો આપણે અત્યારે સ્ટાર્ટ કરી રહ્યા છીએ વહેલા વહેલા બ્લોગ. જો આપણે ટ્રેક્ટર અને ટ્રોલી ભરાઈ દીધી છે, કેમ કે આપણે 3-4 દિવસ પહેલાં આપણે ટ્રોલી તૂટી ગઈ હતું નીચેથી પંપ. તો જો મિત્રો ગોપ પાડી દીધી છે. આજે આપણે વોશ કરવા માટે જવાનું છે સતલાસના. તો જો તમને બતાવું ગાઈસ કેટલું તૂટી ગયું હતું. તો જો આ સામે દેખાય એટલું તૂટી ગયું સિંગલ 33 ગાઈસ તૂટી ગઈ છે. તો જો આપણે ઘરેથી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. બ્લોગમાં બનાવી રહેજો. આપણે જવાનું છે સતલાસના. તો ફાઇનલી ગાઈસ આપણે ઘરેથી નીકળી ગયા છીએ સતલાસના જવા માટે. તો ગાઈસ વરસાદના કારણે પાણી થઈ ગયું. ફાઇનલી દોસ્તો આપણે આવ્યા છીએ ગુરુકૃપા એગ્રેન્ડમાં. તો ટ્રોલો રિપેરિંગ થાય છે ટ્રોલી. જો ગાઈસ આપણે ટ્રેક્ટર ઊભું કરી દીધું છે ભાઈ. ફાઇનલી ગાઈસ આપણે આવ્યા ગુરુકૃપામાં. તો આ રહ્યું આપણું ટ્રેક્ટર. ગાઈસ આનું કામકાજ ચાલુ હતું, અમે ખતમ થઈ ગયું છે કાંઈ. જુઓ ગાઈસ આપણે 3500 રૂપિયા ખર્ચો કીધો છે. બે ચેચીસ નખાવી પડશે ગાઈસ. જુઓ આ જે તૂટેલી રહી ને ગાઈસ સામે તે નવી નાખવી પડશે. તો 3500 ખર્ચો કીધો છે. જોઈએ આમાં કેટલો થાય છે. તો ગાઈસ આ ચાદરે કમ્પ્લીટ કરાવવાની છે. હા ગાઈસ તૂટી ગયું છે આને રિપેરિંગ કરાવવાનું છે. તો ફાઇનલી દોસ્તો ટોલું લગાવી નાખીશું આપણે રિપેરિંગ કરાવવા માટે. તો જુઓ
તો દોસ્તો આપણે ટ્રોલી મૂકીને અમે જઈએ છીએ સતલાસના ફરવા માટે. તો ગાઈઝ આને શું કહેવાય કોમેન્ટ કરજો. ખબર નહીં રોજ જોઈએ છે પણ ખબર નહીં કે આ વસ્તુ શું કહેવાય. કોમેન્ટ કરજો જેને ખબર હોય. તો ગાઈઝ સતલાસના ફરાઈએ બતાવીએ અમારું સતલાસના. તો ભેળ ખાવા જવું છે ગાઈઝ, ભૂખ લાગી છે. ગાઈઝ આવ્યું છે આપણા સતલાસના. જો કંઈક આવું છે. ગાઈઝ ભેળ ખાવા માટે આવ્યા છીએ આપણે. જો આ પ્રખ્યાત ભેળ છે આપણા સતલાસના. આપણે આજે ભેળ ખાવા માટે જો તો કેવી ભેળ બનાવી છે કોમેન્ટ કરજો. તો ગાઈઝ સતલાસનાની પ્રખ્યાત ભેળ છે આ. તો ગાઈઝ આપણે ભેળ ખાઈ લીધી છે અને અમે જઈએ છીએ આપણે ટ્રેક્ટર પહાણ. તો બરાબરનો મેં ચડાવ્યો છે ને બરાબરનો ગાધો છે મેં. બરોબર ગરમી લાઈવ બમ તાપોળો છે જેમ આપણે રાતું નહીં હાટલાનામાં ભૂમ પડી ગયા છીએ. શું કરીએ તાપોળે મારી યાર રૂપળા છે. ભાઈ બાઈક લાયા નહીં. કોનું બાઈક ભાઈ બનવું ઘેર છે મા બનવું મોરો ભરાઈ ગયો છે ગાઈ. તો ફાઇનલી ગાઈઝ આપણો ટોલાનું કામકાજ ચાલુ કરી દીધું છે. જો પેલી સાઈડ જઈને બતાવું ગાઈ. જો કેટલું કામકાજ કર્યું. તો ગાઈ પંપ કાઢી દીધો છે. અહીંયાથી લઈને પેલી સાઈડથી ગાઈ ગઈ હતું. તો ગાઈસ જો સતલાસનામાં તો ફૂલ વરસાદ છે. પાણી થઈ ગયું છે બધી જગ્યાએ ગાઈ. જો પેટ્રોલ ના ખાયું ના તો જો ગાઈસ બાઈક લઈ લીધું છે આપણે. અને જો ગાઈસ વરસાદ જો સતલાસનામાં ફૂલ વરસાદ. થોડી વારમાં ગાઈસ પાણી કરી દીધો. માહોલ ગરમ. માહોલ ઠંડો થઈ ગયો ગાઈસ. ના જો ગાઈસ પાણી જો થાય છે. ગાઈસ આપણે આવી ગયા છીએ પાછા. તો આપણું કામકાજ ચાલુ છે. જો ભાઈ વરસાદ તો ચાલુ છે. થોડો બંધ થઈ ગયો છે. થોડા છોટા આવે છે ખાલી. શું કહેવું ભાઈ બંધ છે? માહોલ કેવો છે? જોરદાર માહોલ છે. વરસાદનું આગમન છે ને એક બાજુ આ સોરી બગડી છે. મારાથી રાજેશને ફેરા કરવા ગયા હતા પણ નુકસાન ઉપર નુકસાન થઈ ગયું છે. પણ કોઈ વાત કરાય જેવી જ નહીં. પણ ફાઇનલી અત્યારે તૈયાર કરવા આવી ગયા છે. કાલથી પાછું ફેરવાનું કામ ચાલુ થઈ જશે. એટલે તમે વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરતા રહેજો. આવા વિડીયો અવારનવાર જોવા માટે. સતલાસનામાં આવી જાય છે કોઈક દાડો અમારા સતલાસનામાં તમે આવો કોઈક દિવસ કે સતલાસનાનો માહોલ કેવો છે જોવા માટે આવો. તો ગાઈસ ફાઇનલી આપણે સતલાસનાથી આવી ગયા હતા. બળજા તૂટી જતા એના માટે પણ ભાઈ આવી ગયો તો બળજા બઢવા માટે. શું કહેવું ભાઈ બસ હાય ગાઈસ આ બળજા તૂટી જતા છે તરત સતલાસ ડાયરેક્ટ ખેતરમાં આવી જાય છે. અને આ બળજા તૂટી જતા વધવા છે પેલા બાદરિયા કહીએ જ ગાઈસ. તારે બીજો બળજો એને બધવાનો છે તો કણ વરસાદ આવે છે. ગાઈસ જો ફાઇનલી આપણે બળદ તો પહોંચી દીધા છે. નવ્યું જો ગાઈસ આ સાઈડ તો કોરું કાઢી દીધું છે. આ બાજુ સાઈડ એવું લાગે છે અંધાર્યું એવું. હાય ગાઈસ
અમે લઈને આવી ગયા છીએ મમરા. હા ગાઈસ, અમે લઈને આવી ગયા છીએ મમરા. તારા ખાવા જ આવજો કોક દાડો અમારા ખેતરમાં. તો ભાઈ મળીએ બીજા બ્લોગ સાથે. તો બ્લોગ પસંદ આવ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તમે જઈએ શકો ઘેર.